પ્રત્યેકનો નામનો દીવો ભર્યો, શાંતિ થઈ ગયા છે. એ ચાલુ કોઈ ચિંતા ચાલુ દેવ મા બાપ થી નોકરે હતા એટલે મજા હતી. अच्छा नाम पूछता है. सभावाळो मारो भगवान बोलतो हशे वेळा जेवुं बोलतो છું ભાઈ. बरोबर હું શ્રી ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ કે હું બોલું બનાવવા વાળી છું ભાઈ. નંબર આવે તો ડોશીમાં આવો પર જૂના મકાન ની અંદર કુળદેવી નું મઢક, કુળદેવી ની બેઠક હતી, બેઠક છો બસ. હા તમારી માતાની બેઠક ચો હતી કુળદેવી, તો એ પર રાખ્યું છે તમે જો છો કેટલા મહિને એક સ્થાન ઉપર બેસાડવાના છે, પણ પછી મહારાજ ને હતું ને સ્થાન ના આવ્યું કે પેલા ગોગન જગ્યા નો આલી, માતાને બેહાડી ગોગન કર્યો નોખો, એ દાડાનો બાપો છે. ચાર ભાઈઓનું ઘર છે પણ એક ભેગા નથી થતું. સભાવાળો મારો ભગવાન કે છે ગોગો શિકોતર કુળદેવી એના વગર તમારી 16મી સદી અન્યારી અને વીર આટલા છે. એમાં બે પૂજો છો બીજા પૂજતા નહીં. સદી શિકોતર અને ન્યારીના નામથી એક જ પોણિયાર દેવું ભજ્યું અને ધંધામાં કમ્પ્લીટ થઈ ગયા તો 3 મહિને પાછું મન પૂછતું. 2 અગરબત્તી આપણે બાધાવાળી માતાની કરવાની અને કોઈનું પાકેટ એ ધર્યું છે ભાઈ. બરોબર હું શિયલ ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ. બરોબર વિરમગામ તાલુકો. સભાવાળો મારો ઈશ્વર કે છે વેળાએ હું શિયલ ભવાની માતા બોલતી છું. વિડીયો જોઈને આયા શું મનતા લેતી દુનિયાનો કોઈ ભોગો બાકી રાખ્યો ને ક્યાં ના જાવ. પછી કથી નીકળ્યા સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર નું કયું ગામ? જાલમપુરા, નરસરો, બગોદરા. સભાવાળો મારો ભગવાન કે છે 3 કોમ ને 3 વાતો લઈને મનમાં આવ્યા હતા. 3 વાતો દુનિયાને ભોય ફર્યા પણ તમારે તો પણ તમારે કોમ ન થાય. પેલી વાત દીકરાની છે કે તો ઠેકાણું નહીં. બીજી વાત જમીન ભૂમિની છે ભાઈ. અને ત્રીજી વાત તમારું ખોવાઈ ગયું છે પાછું મેળવવાનું છે. અને બરોબર આ 3 વાતો તમારા મનમાં પડી હોય તો તું મોજેક દુનિયામાં છીએ ભવાની બત્રીસી માતા બોલું ભાઈ. ભાઈ મારો ભગવાન કે છે વેળા ગયો પૂછું ભાઈ કેટલા દાણા પૂરું કરી આવ્યું.
તારે 20 વર્ષથી બાધા ચાલુ 20 વર્ષથી ઠેકડું નહીં પડતું શું કહું છું પણ મારી વિડીયો જોયો હમણાંથી 20 દાડેથી અને 6 દાડેથી તો ક્યારે રવિવાર આવવામાં આપણે 1 વાગે ગાડી લઈ નીકળી ગયો સ્વભાવવાળું અંધારી રાતે રસ્તો ભૂલો પડે તો બડા રસ્તો બતાવો રાત પડી બરોબર રસ્તો ભૂલી ગયો કિલોમીટર આગળ જાય તો હું રોડી ઉભી રહેવા વાળી વાત 1 કિલોમીટર રસ્તો ભૂલ્યો એટલે ગાડી ઉભી રહેશે મળી રસ્તો ભૂલ્યા તાર મોણા બનીને એમ કીધું કે 1 કિલોમીટર આગળ આવ્યા પાછળના પાટીએથી વળવાનું છે અને બરોબર તમને રસ્તો ના આવડું મારું નામ સદી નહીં લે હે પોલીસ વાળા એટલે પોલીસ વાળા બારું હું જાય અને એમાં અહીંયા પોલીસ સ્ટેશન નતું કે હતું પોલીસ સ્ટેશન નતું નહીં કોઈ સાધન ની અવર જવર હતું અને એવી જગ્યાએ પોલીસ વાળો મળ્યો કોઈ હતું કોઈ અને તમને કીધું કે આ રસ્તો ખોટો છે ઓમ ફરીને જવું પડશે 2 ગોમ થઈને જવું પડે એના કરતા ઓમ પાછા રિટર્ન જો પાછા ઓમ પડી જજો બોર્ડ મારેલું છે મોટું બે સભાવાળો મારો ભગવાન કે છે વેળા જે કોશું કદાચ તારી બીજી પેઢી એ નખોજિયાની પેઢી ખોરું તારા કાકા નું નખોજ્યું હોય અને એના ભાગની જમીનો કદાચ તારા દાદાએ વાળી હોય દાદાના ભાગથી તારા બાપાના ભાગમાં આવી એના ભાગથી કદાચ તારા ભાગમાં આવી અને બરોબર 3 ડોહા 3 ભાઈઓ અને એનું પરિવાર ન ખોલું કે એનું મારું નામ છે 3 ભાઈઓ પછી મુશિયન ભવાની માતા બોલતી છું બરોબર કદાચ તારા ડોહાના ડોહાની 2 ડોશીઓના ખોલું મારું નામ જેરું છે 2 ડોશીઓ તારા ડોહાના ડોહાની અને બરોબર વેળાએ હું જેવું બોલતું છું કનું એક પેન્ડિટ લાવી અને એક 12 લાવી અને એ ડોશીમાં તેરા તેરા ના ખોલું તો મારું નામ છે તારી દુઃખની જડ એટલે પડી છે 2 ડોશીઓ લઈ એમાંથી એક ડોશી હોળમી સદી છે અને એક ડોશી તેરે દેવ આયા છે જે કમ હોતે તારા પરિવારની અંદર 5 જણા મારી નો છે હું મુશિયન ભવાની માતા કહું છું નહીં 2 તારા ઘરમાં અને 3 તારા કાકા બાપાના ઘરમાં ટોટલ થઈને 5 માણસ કમ હોતે મરી જશે એ ડોશીના લીધે દુઃખ પડ્યું છે ડોશીના ટાઈમથી તારા વફો ચાલુ છે બહુમાંથી 99 પડતા મેલ તારું એકલું કરીને ટોપું કરીને ના હાલું મારું નામ જરૂરી છે 2 અગરબત્તી ચાલુ કરજે મારા સધીના નામથી અને પોણિયાને દીવો ભરીને એમ કહેજે મારા દાદાના ચેડે તું હોળમી સધી હોય અને બરોબર તારી બોલ નોની મરી ગઈ હોય ને એમની બાળ શીખોતર હોય તારી નોની બોલ મરી ગઈ હોય ને એની બાળ શીખોતર હોય પેલી હોળમી સધી હોય એટલે સધી શીખોતર કરી કે મારી મૂતન બે હારે પૂજે અને બરોબર 65 બોલું કનું 66 તાળા બનવા ના આલું કનું વાગતા ઢોલે તારા અવસર કરવા ના ઉતરું મારું નામ જરૂરી કોઈ આ 2 નાકા પકડીને હેડ તારું જેટલું ધારશે એટલું હવાયું ટોપું થા બસ 20 વર્ષ પહેલા જે મારું દૂધ વાય પડ્યું હતું પછી મને એક જોગણી માતા બેહાડી અને એ બેહાડ્યા પછી એ માતાએ પછી છોકરા બી મને આવ્યા અને મારી એ પછી પાછું બધું રમણ ભમણ થઈ ગયું એનું આખું કાતું બેહાડી ભુવાજી રબારી ભુવો હતો આપણે જોગણી તારી નહીં હા મારી પણ મને જોગણી ઝાંપડી અને ગાડી અને ભોગો બેહાડ્યા જોગણી તારી નહીં મિયાડી તારી નહીં ઝાપડી તારી નહીં તે માતા જબરી ભાળી કરીને કીધું પૂજે જેવી છે પછી ભુવે કીધું તારી જ છે તું તાર બેહાડીને પૂજ બાકી તારી હાથ પેઢી એમાં હો કર આમાં કોઈ મેળી નહીં પૂછતું
અઢી લાખના 2 મંદિરો બનાયા. અભી હાલ એની વાંહે 5 લાખ ખર્ચો કર્યો, પણ મારી એવું નહીં તો કોઈ જરા કોઈ કામ જ નહીં કરતા. દુઃખ બોલતો કરું માં, પણ આજ સાચી વાત મળી. સભાવાળો મારો ભગવાન કહે છે તું જગતનું પૂજ, પણ તારું પેટનું તારું ઘરનું કદાચ ન પૂજે તો દુનિયાની માતાઓ કોમ ના કરે. કેમ કે ગમે એવડી મઢમાં જબરી બેહાડી હોય, પણ તારા બાપાને તારા દાદાને કદાચ ડોહાના ચેડે કોઈ ડોશી કદાચ દેવગતિ થઈ હોય એની ખુશી બેઠી હોય તો દુનિયાની માતાઓ કોમ ના કરે. ભાઈ કદાચ તારી ભૂલ કમોતે મરી ગયું અને 12 માં થઈ હોય અને જબરી મેલડી જાપડી જબરો વીર જબરો ભોગો બેહાડ્યો હોય તો પેલી શિકોતર આડે વળી ઊભી રહે. ભાઈ તોય આડી વળી ઊભી રહે કે મારું થાય તન મારા તું એનું ટોપું કરજે. એટલે બે વાતો હેડ્યો હતા ને કદાચ તારા મઢ બનાયા હશે તો કદાચ મજા ના કરેલું તો મારું નામ જેલું. પછી બરોબર હું મારાની માતા બોલતી શું કરું, તમે બે બેઠા ને બે માંથી એક ભૂવો, બે માંથી એક ભૂવો છે. તમે બે બેઠા છો પણ બે માંથી એક માણસ ધૂણવા વાળો છે. એમાં મેલડી આવે છે, સધી આવે છે, જોગણી આવે છે, પણ બોલે એનું બોલનું પ્રમાણ રહેતું નહીં. હે સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ હું છીએ ભવાની 32 માતા કોશું. કદાચ મોરબી તારી 64 ઓગણીની કલમવાળી જોગણી હોય અને જોગણી તારું દુઃખ મટાડવા માટે 8 થી 20 વર્ષ પહેલા કદાચ તારા ઘરનો વખો મટાડવા માટે કરી અને ભોય કદાચ ચોખિયાતની અંદર જોગણી બેહાડી હોય. ભાઈ એ જોગણીનું મન કર્યું, મેરડી ગોગાનું એનું મન કર્યું, જાફડીનું મન કર્યું, પણ અસલ બે વાતો બાચી રહી ગઈ, અસલ બે ડેરા બાચી રહી ગયા. એનું તારું ઠેકાણું પડતું નહીં, મજા થતી નહીં. વખો એનો છે હું માતા કોશું. ભાઈ તો બરોબર હું છીએ ભવાની 32 માતા બોલતી છું કદાચ ઓરિજિનલ તારી 12 હોય તારી હોળમી સધી હોય અને આ બે ડેરામાંથી કદાચ એક ડેરું કદાચ તારા કાંઠે કદાચ તારા ઝાડ હોય કદાચ દોડવા ના લાવું મારું નામ સધી નહીં. હવે હારી આવશે એટલે બધા બોલ કરશે. રેડી ઓનું કરે એટલે બધું ઓકડે ઓકડો થવાનું છે. બરાબર રાત્રે 12 વાગે એટલે મારી કાલે શું થવાનું એ મને રાતે બતાવો. મારી એ જ રીતે થાય. આ 20 વર્ષની વાત. હારું નહીં બતાવતી, સારું નહીં બતાવતી મારી, સારું નહીં બતાવતી. અને એ ક્યાં ને એ જ પ્રમાણે જે મને કોમનું મરી જવાનું હોય પેલું બતાવે. હા. એટલે કે પેલા ભાઈ જાતા રહે. 500 કિલોમીટર જવાનું એ બી બતાવો, પણ સારું થવાનું નહીં બતાવો. મારી મહિનામાં 1 લાખ રૂપિયા મારી પર 40 લાખ રૂપિયા દેવું. આ જોગણી મને વચનમાં મને 50 લાખના મકાન બનાવી દીધા. અને મારી એક પરિવાર મેં 5 લાખ રૂપિયા મને ટુકડા ટુકડા આલ્યા હતા. અને મારી હું લોકડાઉનમાં મને દારૂ પીવડાવી અને મારા ઘરના દસ્તાવેજ સુધી કરતા. તું બે અઠવા તારા 3 પ્રશ્ન હું તારી પહેલો બોલી. દીકરાનો, ભૂમિનો અને તારું હકનું છે ને પાછું લાવવું છે. કેટલા ઓલી તું માતા પૂછ. તું પૂછે ને જવાબ આલ્યો, મેં તું તને વગર પૂછે તને જવાબ આલ્યો. એક તો તારા દીકરાનું છે એનો તને ટાઈમ આલ્યો કે 64 ના બને 65 દાડા ના બનવાની વાગતા ઢોલે અવસર ના કરાવું મારું નામ જરૂર નહીં. મતલબ દીકરાનો તારો હગોનો વિવાહ બે થઈ. બીજું તને બોલી કે અકલું છે ને તારું આવતું નહીં. બધા ભાઈએ મારી ખાતાવાળી જગ્યા લીધી અને મારો બાપો મરી ગયો, મને ખાતા વગરની જગ્યા લી મારી. અને આ દેરા સિવાય કશું જ નહીં. એનું રાત દાડો એની જ ભક્તિ કરું. ભાઈ પડદા ત્રણ ટોપો પડ્યા છે. 3 મહિના થતા 3 કોમ તારા પૂરો ન કરી નાખું તો મારું નામ છે તે. કદાચ આટલે આવ્યો હશે કાઠિયાવાડ હોલું મેલી બનાસકાંઠામાં આવ્યો હોય તો બનાસકાંઠાના ડેરાની વાતો જુદી છે. ભાઈ જગતના ભુવા ખમણ મજા બોલે બનાસકાંઠાના ડેરું વાતેડાની વાતો મળે.
પછી બધા કોઠા મૂકો એટલે મેહોણા અમદાવાદ બતાવો એટલે અલગ અલગ ભૂવા વેલિડિટી વાળા ચાલુ થાય. તમે ટનાટન હોય તમારા પાસે 2 રૂપિયા હોત તમને ખાવા મજા વધારે કે પૂછે ગાડી લઈને આવ્યા ગોવા કે હારું તમે મજા થઈ જાય તારે ઓનાનો હોરજ ઉઠશે. જેમ કે મેલા લુગડા વાળાના અત્યારના જમાનામાં કોઈ કદર નહીં, એક જ કદર કરતું હોત બના કોઠો ભાઈ નકર પગલન ફાટમટ પૂરા થઈ જાય. 50,000 ના લાખ સિવાયનો વ્યવહાર નતો હોતો. હે સભાવાળો મારો ઈશ્વર કે સર વેળાએ શેર મોરી 32 માતા પૂછું કે વેલા હું 1200 બનાવું 500 પાટણની માતા સુલ્યા મુસંદના વાઘાણી નું અમે સુમરાનું ડેરું છું. મજા બોલી છું, મજા બનાવી છે. જા ચિંતા છોડી મળ છોકરાના લગ્ન થઈ જાય, હગું થઈ જાય, અકની છે તારી ખાતા હોય જમીન તારી તન મળી જાય, તારું 50-55 લાખ નું મકાન છે, જો કદાચ કબજમ છે કદાચ ના સોડાઈ લાવું તો મારું નામ જરૂર નહીં. બાકી ચિંતા છોડી મળ જા કદાચ આટલા આવ્યો છે કુંભાના નેહડાએ કદાચ માથું નમાયું છે ભાઈ હું શેર ભવારી 32 માતા બોલતી છું, જગતમાં હું દેવ બોલતો છું તો નમીન જાજે જો કદાચ ઘેર પહોંચે તો કદાચ સમાચાર વાત લઈને ના આવું તો મારું નામ જરૂર. બોલો ડ્રાઈવર 2 અગરબત્તી. હા સભા વાળો મારો ભગવાન કે છે વેળાએ જેવું પૂછું દારૂ કોણ પી જાય છે? બોલો ભુવા ખરા? તારા બાપા ભુવા છે? ભોગરની વસ્તીનો ભુવો છે, તમારું નથી કરતી. સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ કેવું પૂછું ઘણી વાર હું બોલતી હોય કનો દુનિયા કે છે કે નાના મોટા ભુવાની વાત નહીં ભાઈ. કોઈ ભુવો નાનો મોટો ના હે પણ જો ભુવા કાને દેવ હોય, ભુવા કાને માતા હોય અને ખમા મજા બોલે એ ખમા મજા બનવી દો. પછી ભુવો કે તમે શ્રદ્ધા ના રાખીને વાતડું કાઢીને ના મેલ્યું, તમને વેચવા નહીં, ભરવો નહીં, આ બધી બનાવવાની વાતો છે સમજે? શંકર જો કદાચ તમારા ભાઈ કીધું મારું વાખો છે 40 લાખ નું દેવું છે મારી, બસ ભુવો કે કરોડ આવી જાય, ભુવો કરે કાઢે મરતા હોય. ભુવાને તો કદાચ 40 લાખ શોગન ખાવાના 40,000 ન હોત, પેલા 40 લાખ ચોથી હાલે નો આવે. પેલું માતાએ ભુવન કોઈ આવ્યું હોય અને ભુવો આજ પછી માતાના રૂપમાં ધોળી નાસી હાલત પૂરું થાય. પછી ઈશ્વરલાલ કહીએ ખમા થઈને 10 લાખ આવશે તો નો આવે. ભુવો ખુદ બાઈક ઉપર ફરતો હોય તમને ફોર્ચ્યુનર ના સપના બતાવે તો પૂરા ના થાય ભાઈ. સાયકલ કો તો બરોબર છે ચમકે પેલી જરૂર તો જિગ્નેશ ભુવન છે. મજા બોલે તાર ગાડી આવશે લીલા લહેર થાય. 4 દાડા પહેલાની જ વાત છે. બોલ્યો ભુવોજી બોલ્યા કે જો ભુવાજી કાળો ઘોડો આવશે, કે જો ભુવાજી કાળો ઘોડો બરોબર છે. હમણાં આ તુણે આ ભુવજ બાઈક ઉપર આયા છે ઓન અલ્ટો લઈ આલ ને મારી મને કાળા ઘોડા ના શિયાર કાળા કાળો બરોબર કીધું થોડો હાથી લઈને ફરીએ છીએ. એટલે નાના મોટાની વાત ના હે પણ ભુવાન પૂરું થયું હોય તો એ આ શિયાળ તમારું પૂરું થાય. પણ પેલો કુત્તા એમાં તો કશું ન હોય પૂરું ન થાય. આ હકીકત છે. જેમ કે તમારા કિજમ 10,000 હોય તો કોકને 1000 ની મદદ કરી શકો
પણ હજાર હજારની મદદ કરવાની વાતો કરો તો આપણે પૂછે મરવાનો દાડો આવે. અને દેવ છે એ જાગતી શોધ છે સાહેબ. કોઈ જગ્યાએ કોઈ દિવસ મોગવા જવાની જરૂર ન પડે. રેગ્યુલર 8,000 લોકોનું રહોડું ચાલે છે, કોઈ પાસે મોગવા નહીં ગયા. કોમ થાય છે, હાલી જાય છે. અને વર્તી માંગીએ છીએ, કામ કર્યું વર્તી માંગવાનું. કાકડા લેબુ સુશી પૈસા નથી લીધા ભાઈ, સારું કરી લેતા. ચાલ મજા થઈ જાય. તારો તો ખોડિયાલ નો ભૂવો છે, પણ ખોડિયાલ ને તારા ડોવાને વાટી છે. જેમ કે 100 ઘરની 100 વસ્તીનો તારો ડોવો ભૂવો છે, એમાંથી 4 ઘર જો કદાચ અલગ કાઢો, ઈ 4 ઘર અલગ કાઢો, ઈ 4 ઘર વાળા તારા ડોવાને વાટી હોય અને પછી તારા ડોવાએ સમાધાન કર્યું હોય અને તારો ડોહો એના ગરમ જવા માંડ્યો હોય ને આવવા માંડ્યો ને એની એ દાડાની ખોડિયાલ વાટી હોય ને તો મોંજે દુનિયામાં માતા બોલ એવું પણ તારા ડોહન મગજમારી બીજી થઈ ખરી કુટુંબમાં. પછી સમાધાન કરી દીધું એટલે ખોડિયાલ વાટી ગઈ છે. એટલે તારા ડોહાનું કોમ નથી થતું, બાકી બધાનું કોમ થાય. 2 અગરબત્તી કરી જાય.